આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા સનાતન ધર્મકથા પર આજના વિડીયોમાં આપણે પવિત્ર એવા ભાદરવા માસનો મહિમા સાંભળીશું. દેવ કાર્યો અને પિતૃ કાર્યો વિશે જાણીશું. વર્ષ દરમિયાનની આવી જ બીજી વ્રત કથા તથા વ્રત વાતો સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણા હિન્દુ કેલેન્ડરના તમામ ગુજરાતી મહિનાઓનું કંઈક ને કંઈક મહત્વ છે. ભાદરવો માસ હિન્દુ વૈદિક પંચાંગ વિક્રમ સંવતનો 11મો મહિનો છે. શ્રાવણ અને આસો માસ વચ્ચે આવતા આ માસનું વિશેષ મહત્વ છે. દેવ ઋણ, પિતૃ ઋણ અને મનુષ્ય ઋણ. માનવ માત્ર પર આ 3 ઋણ હોય છે. દેવ ઋણમાંથી પૂજા ઉપાસના કરવાથી આપણે મુક્ત થઈએ છીએ અને પિતૃ ઋણમાંથી શ્રાદ્ધાદિક ક્રિયા કરવાથી આપણને મુક્તિ મળે છે. ભાદરવા માસનો શુક્લ પક્ષ એ દેવોનો ગણાય છે અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. આ માસમાં શુક્લ પક્ષમાં કેવડા ત્રીજ, ગણેશ ચોથ, સામા પાંચમ, રાધા અષ્ટમી, દાણ એકાદશી, સુદ બારસ આ બધા વ્રતો ઉજવાય છે. તદુપરાંત ભાદરવા માસ એ ભક્તો માટે ખૂબ જ ઉત્સાહનો માસ એટલે પણ છે કેમ કે આ માસમાં ભક્તો ગણપતિ બાપાને વાજતે ગાજતે ઘરે લાવે છે, શ્રદ્ધાપૂર્વક તેમની સેવા કરે છે અને ત્યારબાદ બાપાને ભારી હૃદયે વિદાય આપે છે. ભાદરવા મહિનાની સુદ નોમથી પૂનમ સુધીના જે દિવસો છે એ શ્રીમદ ભાગવતના દિવસો તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસો દરમિયાન સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતજીની કથા કરી હતી અને પરીક્ષિત મહારાજે એ કથા શ્રવણ કરી હતી. આમ ભાદરવા માસના પ્રથમ 14 દિવસો એ દેવ કાર્યો માટે ઉત્તમ મનાય છે અને ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધી 16 દિવસ શ્રાદ્ધના દિવસો શરૂ થાય છે. આ 16 દિવસ શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર આવે છે. શ્રદ્ધયા ક્રિયતે તદેવ શ્રાદ્ધમ, અર્થાત પિતૃ માટે જે કાર્ય શ્રદ્ધાથી કરીએ તે જ શ્રાદ્ધ. પિતૃઓના મોક્ષાર્થે ઋણમાંથી મુક્ત થવા પિંડદાન, વસ્ત્રદાન, બ્રહ્મભોજન કરાવાય છે. શ્રાદ્ધ દરમિયાન બ્રહ્મભોજન વખતે દૂધ પાક અને ખીરનું પણ ઘણું મહત્વ છે. વિષ્ણુ પુરાણ અનુસાર આ ભોજન પિતૃઓને તૃપ્ત કરવા વાળું છે. એક વાયકા મુજબ શ્રાદ્ધ હંમેશા ઘરે જ કરવું જોઈએ. આ ઉપરાંત તે મધ્યાહન કાળે કરવું, રાત્રે ન કરાય. સામાન્ય રીતે જે દિવસે અવસાન થયું હોય તે દિવસની તિથિ જ્યારે ભાદરવામાં આવે ત્યારે શ્રાદ્ધ કરાય છે. જો કોઈને તિથિ યાદ ન હોય તો નોમના શ્રાદ્ધ કરવાનો રિવાજ છે. જો કોઈ શસ્ત્રઘાતથી મૃત્યુ પામ્યા હોય તેને માટે ચતુર્થીનું શ્રાદ્ધ શુભ ગણાય છે. એકમનું શ્રાદ્ધ સંતતિ પ્રદાન કરવા વાળું છે તથા અમાસનું શ્રાદ્ધ સર્વે મનોકામના પૂર્ણ કરવા વાળું મનાય છે. આમ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ભાદરવો માસ ઉત્તમ છે. આપણા 18 પુરાણોમાં પિતૃજન તર્પણ અને સમર્પણનો મહિમા બતાવવામાં આવ્યો છે. શ્રાદ્ધની જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી અને શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌ પ્રથમ સૃષ્ટિલોકમાં કરી હોવાની માન્યતા છે. શ્રાદ્ધ સાથે જોડાયેલી બીજી એક વાત એમ પણ છે કે ભાદરવા માસમાં પૃથ્વી ચંદ્રની નજીક આવે છે અને ચંદ્રલોકની બાજુમાં જ પિતૃલોક છે. તેથી આપણે પિતૃ તર્પણ કરીએ છીએ. શ્રાદ્ધ સાથે ધર્મકથા જોડાયેલી છે તો વિજ્ઞાન પણ જોડાયેલું છે. ભાદરવા મહિનામાં સામાન્ય રીતે પિત્તનો વ્યધિ વધુ જોવા મળે છે. એટલે જ આ માસમાં ખીર જેવી ખાદ્ય વસ્તુનો મહિમા છે કારણ કે પિત્ત પ્રકોપનું તે શમન કરે છે. શ્રાદ્ધની વિધિમાં કાગડાને વાસ નાખવામાં આવે છે. કાગડા ક્યારે એકલા ખાતા નથી, ઝઘડતા નથી, તેમજ જમતી વખતે કાં કાં કરીને તેના પૂરા પરિવારને બોલાવે છે. આમ તેનો પ્રેમ માનવજાતને પ્રેરણા આપે છે. આમ સમગ્ર ભાદરવા મહિનાને જો સમજવું હોય તો એવી રીતે સમજી શકાય કે દેવ કાર્ય અને પિતૃ કાર્ય જો શ્રદ્ધાથી કરવામાં આવે તો ચોક્કસ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે અને આપણી મુશ્કેલીઓ દૂર થાય છે તથા આપણા કાર્યો પરિપૂર્ણ થઈ સફળતામાં પરિણમે છે. આપણા 18 પુરાણોમાં પિતૃજન તર્પણ અને સમર્પણનો મહિમા બતાવવામાં આવ્યો છે. આદિ અનાદિકાળથી શ્રાદ્ધવિધિ કરવામાં આવી રહી છે. પણ જ્યારે વાત શ્રદ્ધા અને સાબિતીની આવે ત્યારે ઉદાહરણ જોઈએ તો વિદ્યુત પ્રવાહ આપણને દેખાતો નથી છતાં આપણને પ્રકાશ આપે જ છે.
તેમ પિતૃ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને શ્રાદ્ધ કે ધાર્મિક કાર્યો કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે જ છે. અંતે હું એ જ અભ્યર્થના દાખવું છું કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આપણે દેવ કાર્ય કરીએ અને કૃષ્ણ પક્ષમાં પિતૃ કાર્ય કરી દેવ પિતૃની કૃપા આપણા જીવનમાં મેળવીએ અને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ. હરિઓમ તત્સત. આ તો હતું ભાદરવા માસનું જાણવા જેવું. આવી બીજી અન્ય પૌરાણિક કથા વાર્તા, વ્રત વિધિ તથા વ્રત વાતો સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પસંદ આવ્યું હોય તો લાઈક કરી કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.